હાલો આજે આપણે સાદું 3 ટક્સ વાળું બ્લાઉઝ કટિંગ કરતા શીખીએ. તો બ્લાઉઝની લંબાઈ 14 આવે છે, તો આપણે 15 લંબાઈ લઈશું. 2 નું ગળું લઈ લઈશું. 3.5 નું ખભું લઈ લઈશું. 5.5 નો બાય ગળો આવશે. 10 ની પહોળાઈ છે. પછી 1 ઇંચ લઈ આપણે બાય ગળાનો શેપ આપી દઈશું. પછી આગળનું ગળું આપણે 5 નું રાખીશું. પાછળનું 4 નું રાખીશું. આગળનું ગળું 5 નું રાખીશું, પાછળનું ગળું 4 નું રાખીશું. અહીંયાથી આપણે ગોળાઈ દઈ દઈશું. આ પાછળનું ગળું છે, આ આપણે આગળનું ગળું છે. હવે આપણે કટિંગ કરી નાખીશું. આપણો આગળનો ભાગ છે, અહીંથી 2 ભાગ કરી નાખવાના. આગળનો ભાગ છે, આ થઈ ગયો પાછળનો ભાગ. આગળ અહીંયાથી આપણે 3 ટક્સ લેવાના છે, અડધું વાળી દેવાનું છે. અહીંયાથી અહીંયા સુધી લેવાનું છે. અહીંયા આવી રીતે આપણે 3 ટક્સ લેવાના છે. ચાલો હવે આપણે બાયનું કટિંગ કરીશું. આ 4 વાળું કપડું રાખ્યું છે. અહીંયાથી આપણે સાદું બ્લાઉઝ છે એટલે અહીંથી પટ્ટી વારવાનું, 1 ઇંચ છોડી દેવાનું છે. પછી આપણે બાયની લંબાઈ લેવાની છે. તો બાયની લંબાઈ આવે છે 11. અહીંયાથી આપણે 11થી લીટી ગાળી નાખીશું. અહીંયાથી નીચે 2.5 ઉતરી જવાનું છે. બાયનો શેપ લઈ લેવાનું. પહોળાઈમાં 1/2 ઇંચ ક્રોસ લઈ લેવાનું છે. આપણે બાયનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે આગળના ભાગમાં ખાંચીનો શેપ આપી દેવાનો છે. આ ખાંચીવાળો ભાગ આગળ આવી જશે બ્લાઉઝમાં. આ આપણે બાયનું કટિંગ થઈ ગયું છે. આમ બાંધી દેવાનું. આ ખાંચીવાળો ભાગ આગળ રાખવાનો છે. સાદું બ્લાઉઝ છે એટલે આ પટ્ટી આટલી મોરી પાડી દેવાની છે. આ આપણે બાયનું કટિંગ થઈ ગયું છે.